કેમ છો? મજામાં ને? તો આજનો ટોપિક છે ભારતનો સાંસ્કૃતિક વારસો. તો આ સાંસ્કૃતિક વારસાની અંદર અગાઉ પૂછેલા MPSW, FSW, SI અને SSI આ બધી જ પરીક્ષામાં અગાઉના પેપરોમાંથી બધા જ MCQ મેં લીધા છે અને એક વિડીયો બનાવ્યો છે. 60 જેટલા MCQ છે, તો પ્લીઝ આખો વિડીયો જોજો. લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. અને આના સિવાય મેં ઇતિહાસના અને ભૂગોળના પણ MPSW, FSW, SI અને SSIમાં અગાઉ પરીક્ષામાં પૂછેલા પ્રશ્નો મૂક્યા છે. એ પણ તમે ના જોયા હોય તો પ્લીઝ જોઈ લેજો. તો આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે કે પ્રાચીન ભારતમાં રાજવીઓના ગુણગાન લખી તૈયાર કરવામાં આવતા પુસ્તકને શું કહેવાય છે? તો એ ત્રિપિટક, બી સૂત્ર, સી પ્રશક્તિ કે ડી જાતક. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આવશે સી પ્રશક્તિ. શું કહેવામાં આવે છે? પ્રાચીન ભારતમાં રાજવીઓના ગુણગાન લખી તૈયાર કરવામાં આવતા પુસ્તકને પ્રશક્તિ કહેવામાં આવે છે. બીજો ક્વેશ્ચન, ભારતની સંસ્કૃતિ માત્ર સર્વાંગ સુંદર જ નહીં બલકે એ તે ઉદ્યોગ પ્રધાન હતી, બી તે ઉપયોગિતા સંદર્ભવાળી અને સમુદ્ર હતી, સી તે માત્ર ધર્મ પ્રધાન હતી કે ડી તેમાં કોઈ આધ્યાત્મિક વિચારધારા જ ન હતી. તો બીજા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. ભારતની સંસ્કૃતિ માત્ર સર્વાંગ સુંદર જ નહીં બલકે તે ઉપયોગિતાના સંદર્ભવાળી અને સમુદ્ર હતી. એટલે આન્સર આવશે બી. ત્રીજો ક્વેશ્ચન, વિવેકાનંદ રોક મેમોરિયલ નામનું સ્મારક નીચેના પૈકી કયા સ્થળ પાસેના સમુદ્ર ઉપર બંધાયેલું છે? એ કલકત્તા, બી કન્યાકુમારી, સી ઇન્દિરા પોઈન્ટ કે ડી કોવાલમ. તો આ ક્વેશ્ચન 2023ના પેપરમાં એસઆઈમાં પૂછી ગયેલો હતો. તો ત્રીજા ક્વેશ્ચનનો આન્સર આવશે બી કન્યાકુમારી. ચોથો ક્વેશ્ચન, લાસ્ય અને તાંડવ એ બંને કયા ભારતીય નૃત્યના પ્રકાર છે? કથક, કુચીપુડી, મણિપુરી કે કથકલી? તો આન્સર આવશે સી મણિપુરી. લાસ્ય અને તાંડવ એ બંને મણિપુરીના ભારતીય નૃત્યના પ્રકાર છે. પાંચમો ક્વેશ્ચન, ભારતના નૃત્યો અને સંબંધિત રાજ્યોની જોડણીઓ યોગ્ય રીતે ગોઠવો. તો એક ભરતનાટ્યમ, કથક, કથકલી, કુચીપુડી આ 4 છે અને આ બાજુ આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કેરલા. તો શું આન્સર આવશે? એ બી સી આર ડી. તો પાંચમા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી. તો ચલો ચેક કરીએ આપણે. છઠ્ઠો ક્વેશ્ચન, બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા હતા? કુચીપુડી, ભરતનાટ્યમ, કથકલી કે કથક? તો આન્સર આવશે ડી કથક. સાતમો ક્વેશ્ચન, ભરતનાટ્યમ કયા પ્રદેશ સાથે સંકળાયેલ છે? આંધ્રપ્રદેશ, ગુજરાત, ઓરિસ્સા કે તમિલનાડુ? VMCની એક્ઝામમાં FSWના પેપરમાં 2021માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. VMC FSW 2021. તો સાતમા ક્વેશ્ચનનો આન્સર આવશે ભરતનાટ્યમ. તો આન્સર આવશે તમિલનાડુ. આઠમો ક્વેશ્ચન, કથક કયા રાજ્યનો લોકપ્રિય નૃત્યકાર છે? તમિલનાડુ, અસમ, કેરળ કે કર્ણાટક? તો આનો આન્સર તમારે આવવાનો છે. પ્લીઝ કમેન્ટ કરજો ગાઈસ કે આઠમા ક્વેશ્ચનનો શું આન્સર આવશે. નવમો ક્વેશ્ચન, મોહિની અટ્ટમ નૃત્ય કયા રાજ્ય સાથે જોડાયેલ છે? આંધ્રપ્રદેશ, કેરલા, મહારાષ્ટ્ર કે તેલંગાણા? તો આન્સર આવશે બી કેરલા. 10મો ક્વેશ્ચન, ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન કયું રાજ્ય માનવામાં આવે છે? તો આન્સર આવશે એ બી સી આર ડી. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન કયું રાજ્ય છે? તો આન્સર આવશે સી તમિલનાડુ. 11મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું દેવદાસીઓનું નૃત્ય છે? ભરતનાટ્યમ, કથકલી, કુચીપુડી કે કથક?
તો શું આન્સર આવશે 11મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે એ, ભરતનાટ્યમ એ દેવદાસીઓનું નૃત્ય છે. 12મો ક્વેશ્ચન, મોહિની અટ્ટમ નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? કર્ણાટક, તમિલનાડુ, ગોવા કે કેરળ? તો આન્સર આવશે ડી, કેરળ. 13મો ક્વેશ્ચન, મોગલ ચિત્રકળા કોના શાસનકાળમાં તેની ટોચ પર પહોંચી હતી? મોગલ ચિત્રકળા કોના શાસનકાળમાં તેની ટોચ પર પહોંચી હતી? શાહજહાં, બાબર, અકબર કે જહાંગીર? તો આન્સર આવશે જહાંગીરના સમયમાં મોગલ ચિત્રકળા તેના ટોચ પર પહોંચી હતી. 14મો ક્વેશ્ચન, મોનાલિસા ચિત્રકૃતિના સર્જક કોણ હતા? એ, માઇકલ એન્જલો, બી, પિકાસો, સી, લિયોનાર્દો દ વિંચી કે ડી, એમ.એફ. હુસેન? તો શું આન્સર આવશે 14મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે સી, લિયોનાર્દો દ વિંચી. હવે આપણે ભારતીય હસ્તકળા, માટીકળા, ધાતુકળા, કાષ્ઠકળા, ભરતકળા કે રમકડા, આની અંદર આ ટોપિકની અંદર જે પણ ક્વેશ્ચન છે ને તે લઈ લઈશું. તો આપણો 15મો ક્વેશ્ચન છે કે બાહુબલીની મૂર્તિ ક્યાં આવેલી છે? મૈસૂર, સારનાથ, ઇલોરા કે પુરી? ASIમાં 2023માં ક્વેશ્ચન પૂછાયો હતો. તો 15મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, મૈસૂરમાં આવેલી છે બાહુબલીની મૂર્તિ. ક્યાં આવેલી છે? મૈસૂર, ગોમતેશ્વર. 16મો ક્વેશ્ચન, રેશમી કાપડ ઉપર એક બાજુ સિંહ, હાથી વગેરેની ભાત છાપવામાં આવે છે તે કાપડ કયા નામે ઓળખાય છે? સુજની, તણછાઈ, કિનખાબ કે જરી કસબ? તો આન્સર આવશે બી, તણછાઈ. 17મો ક્વેશ્ચન, બિહારના ભાગલપુર જિલ્લાના કયા સ્થળેથી 7.5 ફૂટ ઊંચી તામ્ર મૂર્તિ મળી આવી છે? નાલંદા, તક્ષશિલા, સુલતાનગંજ કે રાણીગંજ? તો આન્સર આવશે સી, સુલતાનગંજ. શું આન્સર આવશે? સુલતાનગંજ. 18મો ક્વેશ્ચન, નીચેના વિધાન પૈકી કયું વિધાન ખરું છે તે જણાવો. એ, વાસ્તુશાસ્ત્ર એ ગણિતશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. બી, વાસ્તુશાસ્ત્ર એ ખગોળશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. સી, જ્યોતિષશાસ્ત્ર એ અર્થશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. કે ડી, વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે? તો શું આન્સર આવશે 18મા ક્વેશ્ચનનો? એ, બી, સી કે ડી? તો આન્સર આવશે ડી, વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. આ વિધાન સાચું છે. 19મો ક્વેશ્ચન, સંસ્કૃત સાહિત્યના પ્રથમ પંક્તિના શ્રેષ્ઠ નાટ્યકાર ખાલી જગ્યા છે? VMC, MPSW 2023 17/12/2023ના રોજ આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. એ, મહાકવિ ભાસ, બી, કવિ ભારવી, સી, મહાકવિ કાલિદાસ કે ડી, મહાકવિ ભવભૂતિ? તો આન્સર આવશે 19મા ક્વેશ્ચનનો એ. તો સંસ્કૃતિ સાહિત્યના પ્રથમ પંક્તિના શ્રેષ્ઠ નાટ્યકાર છે એ મહાકવિ ભાસ. 20મો ક્વેશ્ચન, ભારતની પ્રથમ રંગીન ફિલ્મ કઈ હતી? મહલ, આલમારા, રાજા હરિશ્ચંદ્ર કે ડી, કિસાન કન્યા? તો શું આન્સર આવશે 20મા ક્વેશ્ચનનો? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ડી, ભારતની પ્રથમ રંગીન ફિલ્મ કિસાન કન્યા હતી. 21મો ક્વેશ્ચન, 1950ના દાયકાની શરૂઆતમાં પ્રથમ ટેકનિકલર ફિલ્મ ખાલી જગ્યા દ્વારા નિર્મિત કરવામાં આવેલ હતી? એ, ઝાંસી કી રાની, સોહરાબ મોદી, બી, ઝાંસી કી રાની, સર સૈયદ અહમદ, સી, મિર્ઝા ગાલિબ,
સોહરાબ મોદી કે ડી મિર્ઝા ગાલિબ મુનશી પ્રેમચંદ્ર? તો શું આન્સર આવશે 21મા ક્વેશ્ચનનો? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ, ઝાંસી કી રાની સોહરાબ મોદી. 22મો ક્વેશ્ચન, પ્રથમ ભારતીય મૂંગી ફિલ્મ કઈ હતી? પ્રથમ ભારતીય મૂંગી ફિલ્મ કઈ હતી? રાજા હરિશ્ચંદ્ર, પુષ્પક, મુગ્ધા કે સરસ્વતી ચંદ્ર? તો શું આન્સર આવશે ગાઈઝ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ, રાજા હરિશ્ચંદ્ર. પ્રથમ ભારતીય મૂંગી ફિલ્મ કઈ? 23મો ક્વેશ્ચન, કાલિદાસના નાટકો પૈકી સર્વોત્કૃષ્ટ નાટક કયું છે? સર્વોત્કૃષ્ટ નાટક કયું છે? કુમાર સંભવ, ઋતુસંહાર, મેઘદૂત કે અભિજ્ઞા શાકુંતલમ? તો શું આન્સર આવશે? કવિ કાલિદાસ નાટકોની પૈકી કઈ સૌથી ઉત્તમ હતી? તો 23મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, અભિજ્ઞા શાકુંતલમ. 24મો ક્વેશ્ચન, રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના ચેરમેન કોણ છે? એ, ગજેન્દ્ર ચૌહાણ, બી, એસ ગુહા, સી, મનોજ કુમાર કે ડી, સિદ્ધાર્થ શંકર? તો આ ક્વેશ્ચન પૂછાયો હતો 2017માં. ત્યારે આન્સર આવશે એ, ગજેન્દ્ર ચૌહાણ. પણ હાલ ડિસેમ્બર 2025ની સ્થિતિએ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પ્રકાશ મગદુમે છે. એટલે કે રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના ચેરમેન કોણ છે હાલ? તો પ્રકાશ મગદુમે. 25મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું શહેર સંત ચિશ્તીના મકબરા સાથે સંબંધિત છે? અજમેર, સાસારામ, નવી દિલ્હી કે ફતેહપુર સિકરી? તો શું આન્સર આવશે 25મા ક્વેશ્ચનનો? તો ડી આન્સર આવશે, ફતેહપુર સિકરી સંત ચિશ્તીના મકબરા સાથે સંબંધિત છે. 26મો ક્વેશ્ચન, અયોધ્યામાં કઈ સ્થાપત્ય શૈલીમાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે? દ્રવિડ, વેસર, નાગર કે પાશ્ચાત્ય? તો અયોધ્યામાં કઈ સ્થાપત્ય શૈલીમાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે? તો આન્સર આવશે સી, નાગર શૈલી. કઈ શૈલી? નાગર શૈલીમાં થયું. 27મો ક્વેશ્ચન, પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના કયા રાજ્યમાં આવેલી છે? ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ કે મધ્યપ્રદેશ? પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય ક્યાં આવેલું છે? કયા રાજ્યમાં આવેલું છે? તો આન્સર આવશે 27મા ક્વેશ્ચનનો બી, બિહારમાં આવેલું છે. 28મો ક્વેશ્ચન, પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું? તો 28મા ક્વેશ્ચન, એ, મઠાબલીપુરમ, બી, કૈલાસનાથ, સી, કોણાર્કનું સૂર્ય મંદિર, ડી, બૃહદેશ્વર? તો શું આન્સર આવશે પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર? તો આન્સર આવશે ડી, બૃહદેશ્વર. 29મો ક્વેશ્ચન, નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે? નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે? અજંતાની ગુફા, શિવાલિક, એલિફન્ટા કે કોણાર્ક? તો શું આન્સર આવશે 29મા ક્વેશ્ચનનો? એ, બી, સી યા ડી? તો અજંતાની ગુફાઓમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે.
30મો ક્વેશ્ચન, ખજુરાહોના પ્રસિદ્ધ મંદિર કયા રાજ્યમાં આવેલ છે? ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ કે ઉત્તરાખંડ? ખજુરાહોના પ્રસિદ્ધ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો આન્સર આવશે A, B, C, D. તો મધ્યપ્રદેશમાં આવેલું છે ખજુરાહોનું પ્રસિદ્ધ મંદિર. 31મો ક્વેશ્ચન, ભારતના સાંસ્કૃતિક વારસામાં મંદિર સ્થાપત્ય ક્ષેત્રે વિશ્વવિખ્યાત કયા બે સ્થળો તમિલનાડુ રાજ્યમાં આવેલા છે? A, પદકલ અને ખજુરાહોના મંદિર, B, મહાબલીપુરમ અને બૃહદેશ્વરના મંદિર, C, હમ્પી અને કર્ણાટકના મંદિર કે D, શ્રી પદ્મનાભસ્વામી અને મા કામાખ્યા મંદિર? તો શું આન્સર આવશે 31મા ક્વેશ્ચનનો? A, B, C, D. તો આન્સર આવશે B, મહાબલીપુરમ અને બૃહદેશ્વરના મંદિર. ભારતના સાંસ્કૃતિક વારસામાં મંદિર સ્થાપત્ય ક્ષેત્રે વિશ્વવિખ્યાત કયા બે સ્થળોએ તમિલનાડુ રાજ્યમાં આવેલા છે? તો આન્સર આવશે B, મહાબલીપુરમ અને બૃહદેશ્વર મંદિર. 32મો ક્વેશ્ચન, પ્રેમની કળા દર્શાવતા પ્રસિદ્ધ શિલ્પો ખાલી જગ્યા ઈસવીસન 950 થી 1050 દરમિયાન કઈ જગ્યાએ કંડારવામાં આવેલા છે? પ્રેમની કળા દર્શાવતા પ્રસિદ્ધ શિલ્પો ઈસવીસન 950 થી ઈસવીસન 1050 દરમિયાન કઈ જગ્યાએ કંડારવામાં આવેલા છે? A, જામા મસ્જિદ, B, સૂર્ય મંદિર, C, મહાબલીપુરમ મંદિર કે D, ખજુરાહો? તો 32મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? BMC FSWમાં 2023માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો આન્સર આવશે D, ખજુરાહો. 33, કયા રાજવંશ દ્વારા બૃહદેશ્વર મંદિર થાંજાવુર બનાવવામાં આવેલ? તો A, ગંગા વંશ, B, ચોલ વંશ, C, ચાલુક્ય વંશ કે D, રાષ્ટ્રકૂટ વંશ? તો શું આન્સર આવશે? BMC MPSW 2023માં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે 10મા મહિનામાં. તો આન્સર આવશે B, ચોલ વંશ દ્વારા બૃહદેશ્વર મંદિર થાંજાવુર બનાવવામાં આવ્યું હતું. 34મો ક્વેશ્ચન, અગ્નિ મંદિર નીચેના કયા ધર્મનું પૂજા સ્થળ છે? A, તાઓવાદ, B, યહૂદી ધર્મ, C, પારસી ધર્મ, ઝેરોસ્ટ્રિયનિઝમ કે D, શિન્ટોઇઝમ? તો શું આન્સર આવશે 34મા ક્વેશ્ચનનો? A, B, C, D? તો આન્સર આવશે C, પારસી ધર્મ અને ઝેરોસ્ટ્રિયનિઝમ. 35મો ક્વેશ્ચન, અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? મુરાદાબાદ, અલીગઢ, હૈદરાબાદ કે ઔરંગાબાદ? તો આન્સર આવશે 35મા ક્વેશ્ચનનો D, ઔરંગાબાદ. તો ઔરંગાબાદનું હાલ નામ છત્રપતિ સંભાજીનગર કરવામાં આવ્યું છે. 36મો ક્વેશ્ચન, વિશ્વમાં સૌથી વધુ મંદિર બનાવવાનો વિશ્વ વિક્રમ કયા એક સાધુના નામે છે? A, પ્રમુખ સ્વામી મહારાજ, B, રામદેવજી મહારાજ, C, મોરારી બાપુ કે D, શ્રી શ્રી રવિશંકર? તો આન્સર આવશે A, પ્રમુખ સ્વામી મહારાજ. વિશ્વમાં સૌથી વધુ મંદિર બનાવવાનો વિશ્વ વિક્રમ એમના નામે છે, પ્રમુખ સ્વામી મહારાજના નામે. 37મો ક્વેશ્ચન, નીચેનામાંથી એક જોડકું ખોટું છે તે જણાવો. VMC FSW 2021માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. A, બૃહદેશ્વરનું મંદિર થંજાવુર, B, 64 યોગિનીનું મંદિર મહાબલીપુરમ, C, વિરૂપાક્ષનું મંદિર પટ્ટદકલ,
ખજુરાહોનું મંદિર કે મધ્યપ્રદેશ? તો શું આન્સર આવશે? A, B, C યા D? તો આન્સર આવશે 64 યોગિનીનું મંદિર મહાબલીપુરમ. આ જોડકું ખોટું છે. 38મો ક્વેશ્ચન, હિડિંબા દેવીનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલું છે? શિમલા, મનાલી, સ્પીટી કે ધર્મશાળા? આ ક્વેશ્ચન શિમલા ગયા હોય તો આવડે, કે મનાલી ગયા હોય તો આવડે, કે સ્પીટીમાં કે ધર્મશાળામાં, જ્યાં ગયા હોય ત્યાં આવડે. તો આન્સર આવશે મનાલી. હિડિંબા માતાનું મંદિર મનાલીમાં આવેલું છે. 39, એલિફન્ટાની ગુફાઓ ભારતના કયા રાજ્યમાં આવેલ છે? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત કે રાજસ્થાન? બીએમસી એમપીએસડબલ્યુમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન 2018માં. તો આન્સર આવશે બી, મહારાષ્ટ્રમાં આવેલી છે એલિફન્ટાની ગુફાઓ. 40મો ક્વેશ્ચન, કાંગડાનો સુપ્રસિદ્ધ કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? કાંગડાનો, કાગડાનો નહીં, કાંગડાનો. મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ કે આંધ્રપ્રદેશ? રાજકોટ એમપીએસડબલ્યુ 2017 પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. તો આન્સર આવશે બી, હિમાચલ પ્રદેશમાં આવેલું છે કાંગડાનો સુપ્રસિદ્ધ કિલ્લો. 41મો ક્વેશ્ચન, ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો કેટલા મીટર પહોળો અને કેટલા મીટર ઊંચો છે? 41મો ક્વેશ્ચન, 45, 55, 38, 48, 41, 50 કે 42 અને 52? તો આન્સર આવશે સી, 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો છે ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો. 42, તક્ષશિલા વિદ્યાપીઠ ક્યાં હતી? પશ્ચિમ પંજાબ, બિહાર, ઓરિસ્સા કે મધ્યપ્રદેશ? તો આન્સર આવશે એ, પશ્ચિમ પંજાબ. હાલ ક્યાં છે? પાકિસ્તાનમાં છે તક્ષશિલા. 43, નીચેના પૈકી એક જોડકું ખોટું છે તે શોધીને ઉત્તર લખો. શંકરાચાર્ય ભાષ્ય, પાણીની અષ્ટાધ્યાયી, સોમદેવ શાંતિપુરાણ, ભારવી કિરાતાર્જુનીયમ? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી, સોમદેવ શાંતિપુરાણ જોડકું ખોટું છે. 44મો ક્વેશ્ચન, મહર્ષિ સુશ્રુતે કયો મહત્વનો ગ્રંથ લખ્યો હતો? સુશ્રુત તંત્ર, સુશ્રુત શાસ્ત્ર, સુશ્રુત સંહિતા કે સુશ્રુત આચાર સંહિતા? તો મહર્ષિ સુશ્રુતે કયો મહત્વનો ગ્રંથ લખ્યો હતો? તો આન્સર આવશે બી, સુશ્રુત સંહિતા લખ્યો હતો. 45મો ક્વેશ્ચન, યહૂદી ધર્મના પ્રમુખ તહેવારો પૈકી કયો સૌથી મહત્વનો તહેવાર છે કે જે મિશ્રની ક્રૂર ગુલામીમાંથી મળવાના ઉપલક્ષ્યમાં ઉજવાય છે? પુરીમ, રોશ હાસના, પાસોવાર કે સબ્થ? તો આન્સર આવશે બી, પાસોવાર. કે યહૂદી ધર્મના પ્રમુખ તહેવારો પૈકી પાસોવાર સૌથી મહત્વનો તહેવાર છે. કેમ કે મિશ્ર એટલે કે ઇજિપ્તની ક્રૂર ગુલામીમાંથી મુક્તિ મળી હતી ત્યારે ઉજવાયો હતો. 46મો ક્વેશ્ચન, આસામનો મુખ્ય તહેવાર કયો છે? નવરાત્રિ, ઓણમ, બિહુ કે ગણગોર? તો આન્સર આવશે સી, બિહુ. 47મો ક્વેશ્ચન, ગણગોર તહેવાર કયા રાજ્યનો છે? રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, ગુજરાત? તો રાજસ્થાન આન્સર આવશે. 48મો ક્વેશ્ચન, તમિલનાડુમાં રમાતી આખલાને કાબૂમાં કરવાની રમત કયા નામે ઓળખાય છે? દંગલ, પોંગલ, જલીકટ્ટુ કે આખલા કટ્ટુ?
તો શું આન્સર આવશે? કેટલા લોકોએ આ ક્વેશ્ચન પહેલી વાર જોયો છે? પ્લીઝ કમેન્ટ કરજો. કે તમિલનાડુમાં રમાતી આખલાને કાબૂમાં કરવાની રમત કયા નામે ઓળખાય છે? દંગલ, પોંગલ, જલ્લીકટ્ટુ કે આખલાકટ્ટુ? તો 48માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, જલ્લીકટ્ટુ કહેવામાં આવે છે. શું કહે છે? આખલાને કાબૂ રાખવાની રમતને જલ્લીકટ્ટુ કહેવામાં આવે છે. 49, ગુરી પૂર્ણિમાનો તહેવાર કયા દિવસે આવે છે? ભાદરવા સુદ પૂનમ, શ્રાવણ સુદ પૂનમ, અષાઢ સુદ પૂનમ કે કારતક સુદ પૂનમ? તો 49માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, અષાઢ સુદ પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાનો તહેવાર આવે છે. 50 ક્વેશ્ચન, નીચેનામાંથી કોણ સિતાર વાદક છે? એ ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન, બી અમજદ અલી ખાન, સી ઝાકિર હુસૈન કે ડી પંડિત રવિશંકર? તો 50માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી પંડિત રવિશંકર. તો પ્લીઝ ફ્રેન્ડ્સ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી રહેજો. 50 ક્વેશ્ચન આપણા પૂરા થઈ ગયા છે. હવે 10 જ ક્વેશ્ચન બાકી છે. 51મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું સુધીર વાદ્ય નથી? સુધીર વાદ્ય કયું નથી? પંખવાજ, માઉથ ઓર્ગન, શહેનાઈ કે હાર્મોનિયમ? તો આન્સર આવશે 51મા ક્વેશ્ચનનો એ, પંખવાજ એ સુધીર વાદ્ય નથી. બાકીના બધા સુધીર વાદ્ય છે. માઉથ ઓર્ગન, શહેનાઈ, હાર્મોનિયમ એ સુધીર વાદ્ય છે અને પંખવાજ એ સુધીર વાદ્ય નથી. 52મો ક્વેશ્ચન, કયો વેદ સંગીતને લગતો વેદ છે? રુદ્રવેદ, સામવેદ, અથર્વવેદ કે યજુર્વેદ? તો એ, બી, સી, આર, ડી. આ ક્વેશ્ચનનો આન્સર તો બધાને જ આવડે, એટલે પ્લીઝ કમેન્ટ કરજો કે કયો વેદ સંગીતને લગતો વેદ છે? રુદ્રવેદ, સામવેદ, અથર્વવેદ કે યજુર્વેદ? તો શું આન્સર આવશે? પ્લીઝ કમેન્ટ. 53મો ક્વેશ્ચન, ઉમાકાંત અને રમાકાંત ગુંડેયા બ્રધર્સ છે. 53મો ક્વેશ્ચન, ધ્રુપદ ગાયક, કથક ડાન્સર છે, સરોદ વાદક છે કે તબલા વાદક છે? ઉમાકાંત અને રમાકાંત ગુંડેયા. બુક્સમાં પણ આવું જ લખેલું છે, ગુંડેયા બ્રધર્સ છે. તો 53મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, ધ્રુપદ ગાયક છે. કયા છે? ધ્રુપદ ગાયક. કોણ? ઉમાકાંત અને રમાકાંત બંને ભાઈઓ. 54મો ક્વેશ્ચન, બોરોબુદરનો સ્તૂપ ક્યાં આવેલો છે? સુમાત્રા, જાવા, કંબોજ કે ફિલિપાઇન્સ? શું આન્સર આવશે કે બોરોબુદરનો સ્તૂપ ક્યાં આવેલો છે? તો આન્સર આવશે 54મા ક્વેશ્ચનનો બી, જાવામાં આવેલો છે બોરોબુદરનો સ્તૂપ. 55મો ક્વેશ્ચન, સાલારગંજ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે? સાલારગંજ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે? કોલકાતા, હૈદરાબાદ, બેંગ્લોર કે ભોપાલ? તો આન્સર આવશે બી, હૈદરાબાદમાં આવેલું છે સાલારગંજ મ્યુઝિયમ. 56મો ક્વેશ્ચન, ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે? એ પર્યાવરણ ખાતાને, બી પ્રવાસન ખાતાને, સી પર્યટન ખાતાને કે ડી પુરાતત્વ ખાતાને? 56મો ક્વેશ્ચન, ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે? એ, બી, સી, આર, ડી? તો આન્સર આવશે ડી, પુરાતત્વ ખાતાને. 57મો ક્વેશ્ચન, ભારતીય સંસ્કૃતિ વિશિષ્ટ લક્ષણોમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? એ વિવિધતામાં એકતા, બી સાંપ્રદાયિકતા, સી આધ્યાત્મિકતા કે ડી સહિષ્ણુતા? ભારતીય સંસ્કૃતિ વિશિષ્ટ લક્ષણોમાં શાનો સમાવેશ થતો નથી? તો આન્સર આવશે બી, સાંપ્રદાયિકતાનો સમાવેશ થતો નથી. 58મો ક્વેશ્ચન, ઘરમાં નાના કદના વૃક્ષો ઉછેરવાની કળા કયા નામે જાણીતી છે? એ બોન્સાઈ, બી ઇકેબાના, સી ઓરિગામી કે ડી
હાય કૃપા. તો શું કહેવામાં આવે છે ઘરમાં નાના કદના વૃક્ષો ઉછેરવાની કળાને? તો આન્સર આવશે એ, બોનસાઈ. તો આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, રોક ગાર્ડન ક્યાં આવેલ છે? શ્રીનગર, કોલકાતા, ચંદીગઢ કે મુંબઈ? તો પ્લીઝ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને મારો વિડીયો કેવો લાગે છે પ્લીઝ કોમેન્ટ કરજો. તો 59માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, ચંદીગઢ. રોક ગાર્ડન ક્યાં આવેલ છે? તો ચંદીગઢ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય માતાજી.